ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। दैवी संपत्तिમાં અભય સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિ આ ત્રણને દર્શાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ ત્રણ વસ્તુ જેનામાં છે એનામાં બીજા પણ જે ગુણો હોઈ શકે એવા ગુણોનું
નિરૂપણ કરે છે, જેમાં સર્વપ્રથમ કહેશે દાનમ, જેના વિશે આપણે વિચાર કરતા હતા. પરિગ્રહ કરવાની વૃત્તિ મનુષ્યમાં સહજ છે, અને એ વૃત્તિ સહજ એટલા માટે છે કે બિન સલામતીની ભાવના પણ એનામાં સહજ રૂપે રહેલી છે. કાલની ચિંતા, ભવિષ્યની ચિંતા એના મનમાં હંમેશા હોય જ છે, અને એટલા માટે હંમેશા એવું વિચારે છે, કામ આવશે, કામ આવશે, કામ આવશે. અમુક અંશે જરૂર વ્યવસ્થા હોવી જોઈએ, એની ના નથી, પરંતુ લિમિટની બહાર જાય તો એ પણ મારા કલ્યાણમાં નથી, કારણ કે લોભને ક્યારેય પણ થોભ હોતો નથી. મનુષ્યમાં આ લોભ વૃત્તિ એ જાણે પણ નહીં એ રીતે કામ કરતી હોય છે, અને એના માટે મન પણ અનેક પ્રકારના બહાના બનાવી જ લેતું હોય છે. આવી વૃત્તિમાંથી બહાર નીકળવા માટે ભગવાન દૈવી સંપત્તિમાં દાનનું નિરૂપણ કરે છે. આમ તો સુભાષિતમાં એવું કહેવામાં આવે છે કે દાન, સરળતા, ઉચિતજ્ઞતા, યાને ક્યારે શું કરવું, શું ન કરવું, મધુર વાણી, આ બધા સહજ ગુણો છે. એતે સહજા ગુણાહ, દાતૃત્વમ, પ્રિય વક્તૃત્વમ, આ બધા સહજ ગુણ કહેવામાં આવે છે. સહજ કહેવામાં આવે છે એનો અર્થ નહીં કે ન હોય તો મેળવી ના શકાય. જરૂર પ્રયત્ન કરવાથી એ ગુણો પ્રાપ્ત થઈ જ શકે. ખાલી એટલું કે વધારે ધ્યાન આપવું પડે, વધારે પ્રયત્ન કરવો પડે. તો ઉદારતા, દાન એ સહજ ના હોય તો એના માટે મારે પ્રયત્ન કરવો પડે. થોડું બળજબરીથી પણ છોડી અને મારે જોવું પડે. અને જ્યારે મને સમજાય બીજાને આપવામાં, ત્યાગમાં આનંદ રહેલો છે, તો પછી બીજી વખત આપવામાં મન કચવાતું નથી. જે આપવામાં, ત્યાગમાં જે ખુશીને ઓળખવા લાગે, એમાં જેને ખુશી મળવા લાગે, એના માટે પછી એ વસ્તુ કોઈ કઠિન રહેતી નથી. અને હકીકત તો એ સમજવાની છે કે મનુષ્યને માટે આ ધર્મ છે. મનુષ્ય જ એક એવું છે કે જે આવશ્યકતા કરતા વધારે પરિગ્રહ કરી રાખે. કોઈ પશુ, પંખી કોઈ પરિગ્રહ કરતા નથી. એ લોકોને એવી આવશ્યકતા જણાતી નથી. જરૂર કષ્ટ તો પડતું હશે ને છતાં પણ આ પ્રકારની વૃત્તિ ત્યાં નથી કે હવે આજે મળ્યું તો સાચવીને રાખો, કાલની કોને ખબર છે, એવી ચિંતા એમને થતી નથી. આજે દાણા પડ્યા, ચણી લીધા, પેટ ભરાઈ ગયું, ઉડી જાય છે. ફરી પાછા કાલે આવે છે. આવે ત્યારે પડ્યા હોય તો ચણી લે, નહીં તો બીજે ક્યાંક શોધવા જાય. એવી જ રીતે પશુમાં પણ એવી વૃત્તિ નથી, પરંતુ મનુષ્યમાં છે. એ આજે ખાવા કરતા પણ કાલનો વધારે વિચાર કરે છે, અને પરિણામે આજનું પણ બગડે અને કાલનું પણ બગડતું રહેતું હોય છે. તો થોડું સ્વસ્થ મન રાખી અને વિચાર કરે તો જીવનમાં એ સારી રીતે આયોજન કરી શકે,
જીવનને આગળ ધપાવી પણ શકે. તો આ બધાને સામે રાખી અને દાનનો વિચાર કરવાનો. દાન કહેવામાં આવે છે કે એનું પ્રયોજન એક તો છે ધનની શુદ્ધિ. ધન ઉપાર્જન કરતા કરતા ઘણા દોષ થઈ જતા હોય છે અને અનેક વખત અનધિકારનું ધન પણ ઘરમાં આવી જતું હોય છે, જેને શાસ્ત્રમાં અલક્ષ્મી કહેવામાં આવે છે. લક્ષ્મી અને અલક્ષ્મી, જેને આપણે બ્લેક એન્ડ વ્હાઈટ કહીએ છીએ. વ્હાઈટ છે શું છે? લક્ષ્મી છે, અને જે બ્લેક છે એ અલક્ષ્મી છે. એટલા માટે ઉપનિષદમાં પ્રાર્થના કરવામાં આવે છે, અલક્ષ્મીર્મે નશ્યતામ. જે પણ અલક્ષ્મી મારી પાસે આવી હોય, અમારા ઘરમાં આવી હોય, એ નષ્ટ થાય. અને આવી પ્રાર્થના કરે તો રાત્રે ચોર આવી જાય, જે નથી મારું એ લઈ જાય. તમે કહેશો કે અમે તો કરીએ જ નહીં ભૂલથી, પણ આ દર્શાવે છે ઉપનિષદ શાસ્ત્ર આપણને કેવું ઉન્નત જીવન જીવતા શીખવે છે, કેવી અપેક્ષા રાખે છે કે જે આવી પ્રાર્થના પણ કરતા શીખવાડે છે કે મારું અનિતિનું ધન નષ્ટ થાય. તો દાન જે છે એ ધનની શુદ્ધિને અર્થે છે. ધન ઉપાર્જન કરતા કરતા જે પણ દોષ થયા હોય એ દોષની નિવૃત્તિ એ દાન થકી સંભવ બને છે. બીજું, દાન મારા જ અંતરની શુદ્ધિને અર્થે. મારું અંતર વિશાળ બને, ઉદાર બને, બીજાનો વિચાર કરતું થાય, બીજાને પણ મારા હૃદયમાં સમાવેશ કરતું થાય, તો એના અર્થે પણ દાન એ ઉપાય છે. અન્ય કોઈ પાપની નિવૃત્તિને અર્થે પણ દાનને ઉપાય કહેવામાં આવે છે. એટલા માટે અનેક વખત પ્રાયશ્ચિત રૂપે દાન દર્શાવવામાં આવે છે. અહીંયા આટલું કરો, અહીંયા આટલું આપો, જેથી આ પાપની નિવૃત્તિ થાય, એ શિથિલ થાય. તો અનેક પ્રયોજનથી દાનને દર્શાવવામાં આવે છે. દાન કરતી વખતે કેટલીક બાબતો જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી કરીને દાન એની શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે. સર્વપ્રથમ તો દાન વખતે, ગઈ વખતે આપણે જોયું હતું એ પ્રમાણે, હંમેશા એ ભાવ રાખવો રહ્યો કે હું ઉપકાર કરતો નથી, બલ્કિ સામેનાને મદદ કરવાની જગ્યાએ હું વાસ્તવમાં મને પોતાને જ મદદ કરું છું. ઉપકાર હું નહીં, સામેની વ્યક્તિ કરે છે કે જે મારું આપેલું સ્વીકારવા માટે તૈયાર છે. આવી ભાવના હંમેશા રાખવાની. બીજું, દાન બને ત્યાં સુધી શાંતિથી કરવું, બહુ ઘોંઘાટ કરવો નહીં. અને એના થકી પ્રસિદ્ધિની આકાંક્ષા રાખવી નહીં. કારણ કે જો એવી આકાંક્ષા રાખી તો એ દાનનું પ્રયોજન શું થયું? પ્રસિદ્ધિ જ થયું. એનાથી આગળ પછી એ બીજું કંઈ ફળ નહીં આપી શકે. એટલા માટે બને ત્યાં સુધી શાંતિથી કરવું. બહુ બધે નામ લખાવવાનો ઉત્સાહ બહુ રાખવો નહીં. આના તરફથી, આના તરફથી, આના તરફથી, એવું બધું મનમાં રાખવું
કોઈ જરૂરી નથી. લોકો કે સમાજ નોંધ લે કે ના લે, એ દાન મારા ખાતે ચડી જ જાય છે. ઈશ્વર તો એની નોંધ લે જ છે. અને એટલા માટે બને ત્યાં સુધી શાંતિથી કરવું. ત્રીજું, હંમેશા દાન આપતી વખતે નિરાભિમાની રહેવું. અભિમાન, અહંકારથી બચવું. અને એના અર્થે હંમેશા મનમાં એ ભાવના રાખવી, ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. ભગવાનની વસ્તુ છે, ભગવાનને જ પાછી આપું છું. મારું કંઈક થઈ ગયું અને મારું હું બીજાને આપું છું એવું નહીં. જગન્નાથ તો એક જ છે. સર્વ પંચ મહાભૂતનો માલિક એક જ છે. અને એમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે. તો વસ્તુતઃ દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. દેવાવાળો એ એક જ છે. માલિકી એની જ છે. માત્ર આપણે થોડું આમથી તેમ કરીએ છીએ. મારી પાસે છે ત્યારે પણ માલિકી એની છે, બીજા પાસે જાય ત્યારે પણ માલિકી એની જ છે. તો માલિક એક જ છે. હું તો માત્ર એના હાથનું સાધન છું. તો ઈશ્વરને સામે રાખી અને હંમેશા દાન આપવું, તો અભિમાનથી બચી શકાય. અને વિચારીએ કે જ્યારે આપણે જગતમાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા? મારી પાસે મારું કહેવાય એવું શું હતું? ત્યારે મારી માલિકી ક્યાંય નહોતી. તો જેવો આવ્યો તું એવો જ હું અત્યારે પણ છું. જે પણ આજુબાજુ છે વસ્તુતઃ કોનું છે? ઈશ્વરનું જ છે. એનું જ આપેલું છે. અને એનું આપેલું જ હું એના બીજા સ્વરૂપને એને હું પ્રદાન કરી રહેલો છું. તો ઈશ્વરનું સ્મરણ હંમેશા અભિમાનથી બચાવનારું છે. એક નવાબ રહીમ ખાન થઈ ગયા, જે બહુ જ દાન કરતા. અને દાન આપવામાં હંમેશા બહુ જ આનંદ આવે. જેટલું આપે એટલું એ બહુ જ ખુશ થાય. અને અભિમાનનો જરા પણ છાંટો નહીં. આપવામાં જ માને, આપવામાં જ માને. અને જ્યારે આપે ત્યારે પણ એટલા નમ્ર ભાવથી આપે, એટલા સંકોચ સાથે આપે કે જોનારાને પણ આશ્ચર્ય થાય કે હકીકતમાં આ આપનાર છે કે લેનાર છે. એટલી નમ્રતાથી, એટલી એ નિરાભિમાનિતાથી હંમેશા દાન કરે. એટલા માટે એનો એક શેર પ્રસિદ્ધ છે. એના જે વજીર કે મંત્રી હતા, એણે એને પૂછ્યું કે તમે આવી રીતનું દાન આપતા ક્યાંથી શીખ્યા? શીખી કહા નવાબને એસી દેની દેન. આવું તમે કેવી રીતે શીખ્યા? કેવું? તો કહેશે, જ્યો જ્યો કર ઊંચો કરે ત્યો ત્યો નીચો નહીં. જેમ જેમ હાથ ઊંચો થાય, ઉપર ઉઠે આપવા માટે, એમ એમ એમની નજર કેવી થતી જાય છે? નીચી થતી જાય છે. સંકોચ થાય છે. આપવામાં એટલા સંકોચ સાથે, એટલી નમ્રતા સાથે આપે છે. જ્યો જ્યો કરે ઊંચો કરે ત્યો ત્યો નીચો નહીં. આવું તમે આપવાનું ક્યાંથી શીખ્યા? ત્યારે રહીમ ખાન એને જવાબ આપે છે. એ કહેશે, દેને વાલા કોઈ ઓર જો દેવે દિન રેન. દેવા વાળો તો કોઈક બીજો જ છે કે જે રાત દિવસ જીવોને બધું આપી રહેલો છે. લોગ ભરમ હમ પર કરે તાતે નીચો નહીં. લોકો મારા ઉપર ભ્રમ કરે છે કે આ બહુ મોટો દાતા છે, અને એના કારણે મને બહુ શરમ આવે છે. કારણ કે વાસ્તવમાં તો રાત દિવસ દેનારો કોણ છે? એ પરમાત્મા જ છે, અલ્લાહ જ છે, જે બધાને આપી રહેલો છે.
કેટલું બધું જગતમાં સર્વ જીવોને પ્રદાન કરે છે, દિવસ રાત આપનારો એ જ છે. પરંતુ લોકોને ભ્રમ થાય છે કે આ રહીમ ખાન તો બહુ મોટો દાતા, બહુ મોટો દાતા, કે એના કારણે મને બહુ સંકોચ થાય છે, કે આ ક્રિયાના કારણે મને લોકો મહાન દાનવીર ન સમજી બેસે. તો કેટલો સરસ ભાવ છે, કેટલી નમ્રતા છે. હું આપું છું એવું કોઈ અભિમાન નથી. આપનારો તો એ જ છે કે જે બધાને આપી રહ્યો છે, બીજો કોઈ આપનારો છે જ નહીં. તો કેટલી સરસ ભાવના છે. ક્યાં આટલી સરસ ભાવના સાથે દાન આપનાર આ રહીમ ખાન, અને ક્યાં પંખાની ત્રણેય પાંખો ઉપર નામ લખાવનાર. હા, અમે આપ્યું, અમે આપ્યું. એક પંખો 3 જણ આપે ને તો ત્રણેય પાંખ ઉપર નામ હોય કે આ આના તરફથી, આ આના તરફથી. એમ કરીને આપો તો વાંધો નહીં, આપતા શીખો. શરૂઆત ત્યાંથી કરો, ધીમે ધીમે એમાંથી બહાર આવશે. તો શરૂઆત તો થવી જોઈએ, ગમે તે રીતે થાય. મુખ્ય વસ્તુ પહોંચવાનું ક્યાં છે? આ નિરાભિમાનિતા, એના સાથે દાન કરતા શીખવાનું છે. એનાથી આગળ દાન એ એવું હોવું જોઈએ, આપ્યા પછી ભૂલી જવું. દાનનો અર્થ જ છે સ્વસ્વત્વ નિવૃત્તિ પૂર્વકમ પરસ્વત્વ આપાદનમ સ્વીકરણમ. પોતાની માલિકીની નિવૃત્તિ કરવી અને હવે એના ઉપર બીજાની માલિકીનો સ્વીકાર કરવો, એને કહેવાય સાચું દાન. આપ્યા પછી ભૂલી જવાનું. તો એ પણ એક મહત્વની વસ્તુ છે કે દાન આપ્યા પછી એને હંમેશા યાદ રાખી અને દુરાગ્રહ ન સેવું, પરંતુ આપ્યા પછી એ ભૂલાઈ જાય. એનાથી આગળ દાન આપતી વખતે પ્રસન્નતા હોવી જોઈએ. કચવાતે મને નહીં, પ્રસન્નતા સાથે દાન અપાય. અને એવું દાન જે છે એ જ ખીલી ઉઠે, એ મારા જીવનને ઉન્નત બનાવનારું બને. ખુશી સાથે આપો. એનાથી આગળ જ્યારે પણ દાનનો સંકલ્પ આવે મનમાં, એ જ ક્ષણે અમલ કરી દેવો. એક વખત મનમાં ઈચ્છા થઈ, સદભાવ થયો કે આ મારે આપવું છે, તરત અમલ કરી દેવો. કારણ કે આજે ઈચ્છા થઈ અને રાત પડીને સવારે ઉઠશો ત્યાં શું થઈ જશે? એનું અડધું થઈ જશે. ના ના, આટલું બધું જરૂર નથી, આનાથી ઓછું પણ ચાલે. ફરી સાંજ પડશે તો એનાથી ઓછું થઈ જશે. અને ત્રીજા દિવસે લાગશે કે ઘણા બધા આપનારા છે, આપણે ના આપીએ તો ચાલે ને? હા, કેટલું જોરથી બોલાય ને. તો આ સ્વાભાવિક વૃત્તિ છે. એટલા માટે જ્યારે પણ સંકલ્પ આવે ત્યારે ફટાક આચરણ કરી દેવું, બહુ વાર લગાડવી નહીં. તો દાનનો સંકલ્પ એ સત્સંકલ્પ છે. અને કોઈ પણ સત્સંકલ્પ, સદભાવના, એને એક તક તરીકે ઝડપી લેવું જોઈએ. એ હાથમાંથી એ ઓપોર્ચ્યુનિટી ગઈ તો ગઈ, ફરી એ આવતી નથી. અને મનના કંઈ ઠેકાણા નહીં, ફરી પાછો એવો ભાવ એ લાવે કે ન પણ લાવે. ને એટલા માટે બને એટલું જલ્દી એનું આચરણ કરો. જરૂર યાદ રાખવું કે દાન શ્રદ્ધાપૂર્વક હોય. અશ્રદ્ધા સાથે કરેલું દાન એટલું ફલિત થતું નથી. શ્રદ્ધા સાથે. અને બીજું, દાન હકીકતમાં
યોગ્ય વ્યક્તિને જ્યાંથી પ્રત્યુપકારની કોઈ અપેક્ષા ન હોય ત્યાં કરવાનું. ઘણી વખત દાન ક્યાં કરવામાં આવે તો કે દીકરી, જમાઈ, ભત્રીજો, ભાણ્યો આ બધાને આપે અને પછી શું કે મેં તો બહુ દાન કર્યું. એ દાન ના કે. દાન હંમેશા પરિવારથી બહિર્ભૂત જ્યાં આવશ્યકતા છે ત્યાં કર્યું તો એને દાન કહેવાય. એટલું જ નહીં, બહિર્વેદી દાનમ, વેદીમાં જે પણ નાખવામાં આવે, યજ્ઞ થાય અને એમાં જે બધું હોમો એને દાન ના કહેવાય. એનાથી બહાર જે બ્રાહ્મણોને કે ગરીબોને જે આપવામાં આવે એ બધું શું કહેવાય? દાન કહેવાય. તો આ બધી બાબતો જીવનમાં યાદ રાખવા જેવી છે, જેને સામે રાખી અને હું દાન કરું તો મારું દાન જે છે એ પૂર્ણ રૂપે ખીલી ઉઠે. અને મનુષ્યએ જીવનમાં જરૂર આ પ્રમાણે કંઈક દાન કરવું જ જોઈએ. જ્યાં પણ આવશ્યકતા દેખાય, પોતાની શુદ્ધિને અર્થે, પોતાના વિકાસને અર્થે મારે કરવું જ રહ્યું. જગતમાં એવા ઘણા બધા લોકો છે કે જેને આવશ્યકતા છે અને મારી પાસે આવશ્યકતા કરતા ઘણું વધારે છે. તો આવશ્યકતા કરતા વધારે જે પણ છે એને વહેંચવું એ મારો ધર્મ છે. આ જરૂર બધાને ના પહોંચી વળીએ એટલા માટે જ સાથે સાથે દાન કરતી વખતે એ પણ જોવું, કોઈ ભૂખ્યાને અન્ન આપીએ કે તરસ્યાને પાણી પીવડાવીએ તો ત્યાં પણ એવું મનમાં ન રાખવું કે મેં આટલા બધાને ખવડાવ્યું કે આટલા બધાને પીવડાવ્યું. કારણ કે આ જગતમાં એવા કેટલા બધા લોકો છે અને તમે જેટલું કર્યું એ તો કેટલું ગણાય, બહુ જ ઓછું ગણાય. માટે એવું સામે રાખીને પણ અભિમાન ન કરવું, પણ એ જ વિચાર રાખવો મારી પાસે આવશ્યકતાથી વધારે છે તો એને હું વહેંચું. મારી આવશ્યકતાને ધ્યાનમાં રાખી જે પણ અધિક છે એને મારે વહેંચવું જોઈએ, એ મારો ધર્મ છે. અને એટલા માટે જ ભગવાન અહીંયા કહે છે કે આ દાન એ દૈવી સંપત્તિ છે. સર્વદૈવી સંપત્તિ આપણે જોયું હતું એ પ્રમાણે એ ધર્મ છે. આસુરી સંપત્તિ અધર્મ છે. તો દાન એ ધર્મ રૂપે છે. એટલા માટે જ ભગવાને અહીંયા દર્શાવ્યું. આગળ ભગવાન કહે છે દમઃ, દાનમ દમશ્ચ દમઃ. દમ શબ્દનો અર્થ થાય છે બાહ્ય કરણાનામ ઉપશમઃ. બાહ્ય કરણ, કરણ યાની સાધન. આપણે ઉપયોગ કરીએ છીએ અંતઃકરણ. અંતઃકરણ જે અંદરનું કરણ છે, મન. બાહ્ય કરણ યાની ઇન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય એનું ઉપશમન, એની શાંતિ યાને સંયમ. ઇન્દ્રિયોનું શમન યાને ઇન્દ્રિયો પર સંયમ. આગળ જે દાનની વાત કરી એ દાન મારા ઇન્દ્રિયના ભોગ ઉપર કાપ મૂક્યા વગર સંભવ નથી. હું જ બધું ભોગવું, હું જ ભોગવું એવી વૃત્તિ હોય તો દાન ના થઈ શકે. પરંતુ પોતાના ભોગ ઉપર કઈ કાપ મૂકી અને હું બીજાને પ્રદાન કરું તો દાન દમ બંને સાથે છે. તો ઇન્દ્રિય ઉપર સંયમ. ઇન્દ્રિયનો સ્વભાવ જ છે હંમેશા ભોગ તરફ ભાગવું. હંમેશા બહિર્મુખ છે, બહારની બાજુએ દોડે છે. આંખ, કાન, જીભ આ બધું જ જે છે એ વિષય તરફ દોડે છે અને એના ઉપર સંયમ રાખવું. હાથ, પગ, આંખ, કાન, જીભ આ બધા કેવા છે કે ભાગમભાગી કરનારા જ છે, દોડાદોડી કરનારા છે. એ બધાના ઉપર કાબુ રાખવો, સંયમ રાખવો એને કહેવામાં આવે છે
દમ, કારણ કે બહિર્મુખતાના સંસ્કાર જન્મો જન્મથી છે. ઇન્દ્રિયનો સ્વભાવ જ એ પ્રમાણે છે. યતતો યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં ભગવાન બીજા અધ્યાયમાં કહી ચૂક્યા. પ્રયત્ન કરનાર, જે પ્રયત્ન કરી રહેલો છે, એને પણ આ બલવત ઇન્દ્રિય જે છે એ ખેંચી જાય છે, એના મનને પણ ખેંચી જાય છે. એટલા માટે જ ફરી ફરી આપણે જોઈએ છીએ સાધકના જીવનમાં સજાગતા બહુ મોટું સ્થાન રાખે છે. મારી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કઈ દિશામાં છે એને ફરી ફરીને મારે જોતા રહેવું પડે. ચાંચલ્ય એ સ્વભાવગત છે. એને એમનેમ છોડી દેવામાં આવે તો એ ઘણા બધા નખરા જ કરતી રહે, તો એના ઉપર થોડો રોક લગાવવું પડે. જાણ બાર હાથ પગ હલતા રહે, આંખો આમ તેમ ભાગતી રહે, જાણ બાર જ મોઢામાં કંઈ મુકાઈ જાય, જાણ વગર જ કંઈ કંઈ બોલાઈ જાય, તો આવું બધું તો શોભાને પાત્ર નથી મનુષ્યને માટે. અને જેને અધ્યાત્મ પથે આગળ વધવું છે એને તો શાંત થઈને બેસતા શીખવું જ રહ્યું. રોજ 5 મિનિટ અભ્યાસ કરો, હલ્યા વગર બેસવાનું, કે જ્યાં હાથ પગ માથું કંઈ હલે નહીં. સ્થિરતાથી બેસવાનો અભ્યાસ કરવાનો. અને ત્યારે આપણને ખબર પડે કે અંદરથી કેટલા ધક્કા લાગે છે, કેટલું સંભાળવું પડે છે. આ એક પ્રકારની સાધનાનો જ ભાગ છે, સ્થિરતાથી બેસવું. 5 મિનિટથી પ્રારંભ કરો, ધીમે 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 આગળ વધાશે. શરીર જ્યાં સુધી સ્થિર નહીં થાય, ઇન્દ્રિય સ્થિર નહીં થાય, તો મન તો કોઈ લક્ષ્યમાં તલ્લીન નહીં જ થાય. આ બધા સોપાન છે. શરીર સ્થિર કરો, ઇન્દ્રિયોને સ્થિર કરો, પછી મન સ્થિર થાય. તો દમ યાને ઇન્દ્રિય પરનો સંયમ. જોર લગાવીને પણ એને રોકવી રહી. જરૂર ઇન્દ્રિયોનું દમન એ અંતિમ નથી. દમનમાંથી શમનમાં જવાનું છે. સહજ રીતે એ શાંત રહે, પરંતુ સહજતા લાવવા માટે પહેલા તો પ્રયત્ન કરવો પડે. સાયકલ સહજ રીતે ચાલે એટલા માટે પહેલા પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે. એવી રીતે ઇન્દ્રિયો પણ સહજ રીતે શાંત રહે એના માટે પહેલા તો દમન કરવું પડે, એને પ્રયત્નપૂર્વક રોકવી પડે. જેવી રીતે નદી ઉપર બંધ બાંધવો હોય તો પહેલા એના જલ પ્રવાહને રોકવો પડે, અને પછી જે દિશા એને આપીએ એ દિશામાં એ જલ પ્રવાહ જાય નહેર દ્વારા. એવી જ રીતે ઇન્દ્રિય દ્વારા જે બધી શક્તિ વિખરાઈ જાય છે, ઇન્દ્રિયની પોતાની શક્તિ, મનની શક્તિ, શરીરની શક્તિ, આ બધાને સંભાળી રાખવા માટે ઇન્દ્રિયો પર એક પહેલા રોક લગાવવો પડે, અને પછી એ જ શક્તિને યોગ્ય દિશામાં આપણે પ્રવાહિત કરી.
તો એ શક્તિનો પણ હું પૂરેપૂરો લાભ લઈ શકું. નહીં તો એના કારણે જીવનમાં બધું વેરવિખેર થતું. અનેક વખત આપણે જોયેલું છે, વેરવિખેર એવું વ્યક્તિત્વ અધ્યાત્મમાં આગળ વધી શકતું નથી. યુક્ત, સમાયુક્ત, ભગવાન વારંવાર આ બધા શબ્દો વાપરે છે. એ આ જ દર્શાવે છે શરીર, ઇન્દ્રિય, મન ઉપર જેણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. તો અહીંયા ભગવાન ઇન્દ્રિયની વાત કરે છે. આવા ઇન્દ્રિય સંયમને માટે સર્વપ્રથમ તો ઉપાય રૂપે જોઈએ તો સંયમી વ્યક્તિનો સંગ કરવો. જેના જીવનમાં સંયમ સહજ થઈ ગયો, એવી સંયમી વ્યક્તિનો સંગ કરવાથી પણ મને ઇન્દ્રિય સંયમની પ્રેરણા પ્રાપ્ત થાય. એનાથી વિપરીત વિષયી બહિર્મુખ એવા સંગનો ત્યાગ કરવો. જે ઇન્દ્રિયોને ઉકસાવે એવું વાતાવરણ હોય, એવા વાતાવરણમાં જવાથી બચવું. બને ત્યાં સુધી એવોઇડ ધી એવોઇડેબલ, ટાળી શકાય એને ટાળવું. સત્સંગ કરવો, કારણ કે આ બધી બાબતો ત્યાં જ ફરી ફરીને સાંભળવા મળે, જેથી મને પ્રેરણા પ્રાપ્ત થતી રહે. ચોથું છે ભગવાનને પ્રાર્થના કરવી. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. પ્રાર્થના છે ઇન્દ્રિયો સન્માર્ગે હંમેશા પ્રવૃત્ત થાય. તો આવા બધા જે ઉપાયો છે, કોઈનો ને કોઈનો આશ્રય લઈ અને હંમેશા સંયમમાં સ્થિર રહેવું. ત્યાર પછી ભગવાન વાત કરે છે યજ્ઞ, દાનમ દમશ્ચ યજ્ઞ. યજ્ઞ શબ્દ આપણા મનમાં એક અર્થને ફિક્સ કરીને બેઠેલો છે. યજ્ઞ એટલે શું? યજ્ઞ શબ્દ સાંભળતાની સાથે વેદી દેખાય, એમાંથી અગ્નિ પ્રગટ થતો હોય, ચારે બાજુ સ્વાહા સ્વાહા આવાજો ગુંજતા હોય, તો એને આપણે યજ્ઞ સમજીએ છીએ. પરંતુ યજ્ઞ શબ્દ ઘણો વિશાળ છે. ભગવાન સ્વયં અનેક પ્રકારના યજ્ઞની વાત કરે છે. જપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, સંયમ યજ્ઞ. ચોથા અધ્યાયમાં ઘણા બધા યજ્ઞોની વાત કરે છે. પ્રાણાયામને પણ યજ્ઞ કહે છે. તો યજ્ઞ શબ્દ ઘણા વિસ્તૃત અર્થમાં ઉપયોગમાં લેવાય છે. જે પણ અર્થમાં યજ્ઞ શબ્દ ઉપયોગમાં લેવાય છે, એ બધાને સામે રાખી અને એક એનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો એ અર્થ છે યજ્ઞ એટલે એવું કર્મ કે જે પોતાના માટે અને બીજાના માટે હિતકારી હોય. સ્વ પર કલ્યાણાર્થે જે કર્મ થાય એને કહેવાય યજ્ઞ. સમષ્ટિ હિતાર્થે થતું કર્મ એ યજ્ઞ. સમષ્ટિમાં હું આવી જ જાઉં છું. શાસ્ત્રીય યજ્ઞ તો છે જ, જે હોમાત્મક યજ્ઞ જે કહેવામાં આવે. શ્રૌત સ્માર્ત એવા ઘણા બધા યજ્ઞ છે.
અને એ બધા યજ્ઞ પણ સમષ્ટિના હિતને અર્થે હોય જ છે. શાસ્ત્ર જે પણ યજ્ઞ કર્મ દર્શાવે છે એમાં સમષ્ટિને સામે રાખવામાં આવે છે. તો જે કર્મમાં કેવળ સ્વાર્થ જ લપેટાયેલો નથી, સ્વાર્થની જ ગંધ જેમાં આવે એવું નથી, એવું કર્મ કેવું કહેવાય? તે યજ્ઞ કર્મ કહેવાય. આપણી વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞ કર્મનું બહુ જ મહાત્મ્ય છે. એટલા માટે તો આટલા બધા યજ્ઞ યાગાદી વેદ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. એવું શા માટે? યજ્ઞ દ્વારા દેવતાઓને આહુતિ આપવામાં આવે છે. આપણે તત્વબોધમાં જોયેલું, ઈશ્વર જે સૃષ્ટિનું નિર્માણ કરે એ સૃષ્ટિના સંચાલનને અર્થે દેવતાઓને પણ ત્યાં નિમે છે. અધિષ્ઠાતા દેવતા, અધિષ્ઠાન દેવતા, અને એવા અનેક દેવ છે જેને આ સૃષ્ટિ સંચાલનને અર્થે મિનિસ્ટરની જેમ એક એક ખાતા આપવામાં આવ્યા હોય છે. બધા પોતપોતાનું ડિપાર્ટમેન્ટ સંભાળે છે. સૃષ્ટિ હું જેટલી જોઉં છું, મારી ઇન્દ્રિય ગોચર જેટલી છે એટલી જ નથી. સૂક્ષ્મ સૃષ્ટિમાં અનેક તત્વો રહેલા છે કે જે મારી ઇન્દ્રિય દ્વારા હું ગ્રહણ કરી શકતો નથી, પણ શાસ્ત્ર એનું વિધાન કરે છે. કેવલ મનુષ્યોની કે જીવજંતુઓ જ નથી, દેવ, કિન્નર, ગંધર્વ આવી અનેક યોનિ કહેવામાં આવે છે. અને એ દરેકના પોતપોતાના લોક છે. જેમ મનુષ્યનો આ લોક છે, ભૂહુ લોક છે, મર્ત્ય લોક છે, એવી જ રીતે અન્ય પણ લોક છે. તો દેવતાઓ નથી એવું આપણે કહી શકીએ નહીં. ભલે ઇન્દ્રિયોથી જોઈ અને છે એવું ના કહી શકીએ, પરંતુ નથી એવું પણ કહી શકાતું નથી. અને છે એવું શાસ્ત્ર કહે છે, તો પછી મારે પણ શું સ્વીકારવું રહ્યું કે દેવ સૃષ્ટિ, સૂક્ષ્મ સૃષ્ટિ છે. અને ભગવાન પણ ચોથા અધ્યાયમાં કહી ચૂક્યા છે, આવા યજ્ઞો થકી દેવતાઓની સાથે મનુષ્ય સંકળાયેલો રહે છે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ. ભગવાન કૃષ્ણના જ મુખેથી નીકળેલા શબ્દ છે. આ યજ્ઞ કર્મથી દેવતાઓને તુષ્ટ કરો અને એ દેવતાઓ તમારા પર અનુગ્રહ કરશે. પરસ્પરમ ભાવયંત, એકબીજા માટે આ પ્રમાણે અનુકૂળ થઈ શ્રેય પરમ વાપ્સ્યથ, પરમ શ્રેયને પ્રાપ્ત કરો. તો આ શ્રેય પ્રાપ્તિ માટેનું એક સાધન છે યજ્ઞ કર્મ, જે વૈદિક કર્મ જે દર્શાવવામાં આવે છે. અને એટલા માટે જ એવું ક્યારેય કહેવું નહીં કે બળાપો કાઢવો નહીં કે આ યજ્ઞમાં આટલું બધું હોમી દે છે, બધું નકામું જાય છે, આના કરતા ગરીબોને આપે તો સારું. અને આવું કહેનારા પાછા એમને લાગે કે અમે તો બહુ બધા બુદ્ધિશાળી. પણ એવું નથી. યજ્ઞમાં આપેલી આહુતિ પણ એક અપૂર્વ ઉત્પન્ન કરે છે, જે અપૂર્વ સમગ્ર સૃષ્ટિને માટે એ હિતકારી હોય છે.
એવું ન હોત તો જે આ વૈદિક સંસ્કૃતિમાં આટલા બધા વેદોમાં જે યજ્ઞોનું નિરૂપણ કરવામાં આવ્યું એ બધું કરવામાં ન આવ્યું હોત, પરંતુ સાક્ષાત ભગવાન દ્વારા જ આ વેદ જ્ઞાન પ્રગટ થયેલું છે અને ઈશ્વર સર્વજ્ઞ છે. એ જાણે છે કે શું યોગ્ય છે, શું કરવા યોગ્ય છે, શું ન કરવું જોઈએ. એમની આપવામાં આવેલી જે પણ આ પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, એમાં શંકા કરવાને માટે કોઈ સ્થાન નથી. તો યજ્ઞમાં આપેલી આહુતિ આપણી ટૂંકી બુદ્ધિના કારણે આપણને એવું લાગે કે આ તો બધું બળીને ભસ્મ થઈ જાય છે, એનાથી આગળ કંઈ જતું નથી. પણ એવું નથી. એ આપેલી આહુતિ કોઈક અપૂર્વ અદ્રષ્ટની ઉત્પત્તિ કરે છે, જેના થકી સૃષ્ટિનું કલ્યાણ થાય છે. આ પરંપરા લુપ્ત થતી જાય છે અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે સમસ્ત સૃષ્ટિ ચક્ર પણ આપણને કેવું દેખાય છે, વિક્ષિપ્ત થયેલું લાગે છે, બધું ખડબડાટ લાગે છે. જે એક સહજતાથી જે ચક્ર ચાલતું હોય એ દેખાતું નથી. તો આ બધી આ વિસંગતિ, વિસંવાદિતા જે છે એના મૂળમાં આ જ બધું રહેલું છે. પોતાનું જે કર્તવ્ય કર્મ, ધર્મ કર્મ, સંસ્કૃતિ, જે વૈદિક સંસ્કૃતિ જે છે એ આ પ્રમાણે લુપ્ત થતી જાય છે અને એના થકી ઈશ્વરના નિયમો મુજબ જે બધું ચાલતું હોય એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે અને એટલા માટે સૃષ્ટિનું ચક્ર આપણને બધું જાણે કે ખડબડી ગયું હોય એવું લાગે. તો યજ્ઞ કર્મ એ કેવલ અગ્નિમાં બધું ભસ્મીભૂત થનારું જ નથી. વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞનું મહાત્મ્ય છે અને એટલા માટે જ દરેક વર્ણને ભિન્ન ભિન્ન યજ્ઞ કાર્ય આપવામાં આવતું. અગ્નિહોત્ર આ બધા નાના નાના કર્મ છે, નાના યજ્ઞ છે. 2 આહુતિ સવારે, 2 આહુતિ સાંજે, આટલું માત્ર કરવાનું હોય અગ્નિહોત્ર. અને એ કર્મ નિત્ય કર્મ છે. એને એક નિત્ય કર્મ ધર્મ રૂપે ગૃહસ્થને આપવામાં આવે છે. બહારથી તો બહુ નાનું કર્મ લાગે, પરંતુ એ આખા જીવનને ઘડતર કરનારું છે. કેવલ વ્યક્તિના જીવનને નહીં, પરિવારના જીવનને, સમષ્ટિના સમસ્ત જીવનને એ ઘણું બધું પ્રદાન કરનારું છે. તો આપણા યજ્ઞ એ કોઈ માત્ર આહુતિ આપી અને સમાપ્ત થઈ જનારા યજ્ઞ નથી. એની પાછળ ઘણી સૂક્ષ્મતા રહેલી છે કે જે બધું ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. તો એ યજ્ઞ જે છે એ યજ્ઞ પણ સ્વ પર કલ્યાણાર્થે થતું કર્મ છે, જે આપણે મૂળ અર્થ જોયો. આવા યજ્ઞ કર્મ ન કરી શકીએ, પરંપરા લુપ્ત થઈ છે, થતી જાય છે, તો કઈ વાંધો નહીં. પરંતુ કમસે કમ આપણે અનેક વખત જોયેલું છે, એ બધા યજ્ઞ ન થાય તો કમસે કમ પંચ યજ્ઞ જે છે એને જીવનમાં સ્થાન આપવું, જે દરેકને માટે વિધાન છે. દરેક ગૃહસ્થને માટે આ પંચ યજ્ઞનું વિધાન છે, જે સામાન્ય કર્મ છે. અને આપણે અનેક વખત એના વિશે વિચાર પણ કરેલો છે. ખાલી એક વખત નામ લઈ અને યાદ કરાવી દઉં. સર્વપ્રથમ છે દેવયજ્ઞ. દેવયજ્ઞ યાને દેવને કંઈક પ્રદાન કરવું. ઈશ્વર પૂજા આદિ જે છે એ બધું શેમાં આવે તો કે દેવયજ્ઞમાં આવે. એનાથી આગળ પિતૃયજ્ઞ. આપણા પિતરો પ્રત્યે અહોભાવ, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાને માટે જે પણ કર્મ, શ્રાદ્ધ, તર્પણ આદિ જે છે એ કરવું, એ પણ યજ્ઞ છે, પિતૃયજ્ઞ. ત્રીજું છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞનો અર્થ છે વેદાધ્યયન. વેદાધ્યયન ન કરી શકીએ તો ગીતા ઉપનિષદનો સ્વાધ્યાય કરીએ, સદગ્રંથોનો સ્વાધ્યાય કરીએ, ભાગવત, મહાભારત, પુરાણ, રામાયણ આ બધાનું વાંચન કરીએ, તો એને પણ કહેવામાં આવે બ્રહ્મયજ્ઞ.
ચોથું છે નૃયજ્ઞ. નૃયજ્ઞ યાને અતિથિનો સત્કાર કરવો, આંગણે આવેલાનો સત્કાર કરવો, અતિથિ યજ્ઞ. મનુષ્ય મનુષ્યની સહાય નહીં કરે તો બીજો કોણ કરે? પાંચમું છે ભૂત યજ્ઞ. સર્વ જીવજંતુ પશુ પંખીને માટે કંઈક કરવું, એ પણ એક યજ્ઞ છે, ભૂત યજ્ઞ. તો આ 5 યજ્ઞ દર્શાવવામાં આવે છે, જે બહુ જ સામાન્ય કર્મ છે, દરેક મનુષ્ય જીવનમાં એને અપનાવી શકે. તો એવા યજ્ઞ કર્મ પણ જીવનમાં થઈ શકે તો એને બહુ કહેવાય. અને આવું થોડું ઘણું કરવું જ જોઈએ, કારણ કે મનુષ્ય એ કોઈ સ્વતંત્ર જીવ નથી, એ સમષ્ટિની સાથે સંકળાયેલો છે. એનું જીવન ધારણ કરી રાખવાને માટે પણ બીજા કેટલા બધા તત્વોની એને આવશ્યકતા છે. તો એ એકલો સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકતો નથી. અને એટલા માટે મનુષ્યની પોતાની ફરજ થઈ જાય છે, સમષ્ટિ પાસેથી આટલું બધું લે છે તો એને કંઈક પાછું આપવું. અને આ પાછા આપવાની જે આ પ્રક્રિયા છે એ જ શું છે? યજ્ઞ કર્મ છે. જીવન ટકાવી રાખવાને માટે આપણે સૃષ્ટિમાંથી કેટલું બધું ગ્રહણ કરીએ છીએ. પંચભૂત તો છે જ, નિરંતર મારી સેવામાં હાજર, એના વગર તો જીવન સંભવ નથી. એટલું જ નહીં, જે ભોજન આપણે કરીએ, એક રોટલી થાળીમાં આવે કે એક શાક થાળીમાં આવે, એની પાછળ વિચાર કરજો કે કેટલા બધા લોકોનો ફાળો છે, કેટલા લોકો એની પાછળ લાગેલા છે. ખેડૂત ખેતી જ ના કરે તો મને રોટલી ક્યાંથી મળે? ત્યાંથી શરૂઆત થાય છે. તમે બેઠા છો, નોટ લખો છો, એ પેન કેવી રીતે આવી વિચાર કરજો, કેટલા લોકો એમાં જોડાયેલા છે. પુસ્તક છે, નોટ છે, કેવી રીતે આવ્યા, મારી સુધી પહોંચ્યા, એની પહેલા કેટલા લોકો એમાં લાગેલા છે, કેટલા બધાનો ફાળો છે, એ વિચાર કરજો. મેં જે વસ્ત્ર પહેરેલા છે એ વસ્ત્ર ક્યાંથી કેટલા લોકોની મહેનતના પરિણામે મારી પાસે આવેલા છે. તો આવો વિચાર કરીએ તો સહજ રીતે આપણું મન જે છે એ સમષ્ટિમાં કંઈક પાછું વાળવાને માટે હંમેશા તૈયાર રહે, તત્પર રહે. આટલા બધા લોકો થકી મારું જીવન ટકી રહ્યું છે, તો મારો પણ ધર્મ છે કે હું પણ કંઈક પ્રદાન કરું. આવી ભાવનાથી થતું કર્મ જે છે એને કહેવાય યજ્ઞ કર્મ. અને ધીમે ધીમે મનુષ્યનું જીવન એ યજ્ઞ રૂપ જ બનતું જવું જોઈએ. અને એવા જ કર્મોથી એ ધીમે ધીમે ભરાતું જાય. વિચાર કરવાનો, હું સમષ્ટિ પાસેથી કેટલું લઉં છું અને કેટલું આપું છું. જીવન એવી રીતે જીવાય કે ધીમે ધીમે લેવા કરતા આપવાનું વધતું જાય. અને એને કહેવાય કે જીવન ધીમે ધીમે યજ્ઞમય બને છે.
સમસ્ત સૃષ્ટિ ચક્ર એ ગીવ એન્ડ ટેક, ટેક એન્ડ ગીવ આ જ નિયમ ઉપર ચાલી રહેલું છે. ગ્રહણ કરો, આપો, ગ્રહણ કરો, આપો. આ જ નિયમથી ચાલી રહેલું છે. અને એમાંથી હું એક દૂર ઊભો રહી જાઉં તો એ મને કેવી રીતે શોભા આપે. મારો પણ ધર્મ શું બની જાય છે? એવમ પ્રવર્તિતમ ચક્રમ. ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું, ચોથા અધ્યાયમાં યજ્ઞોની બહુ જ વાત છે. ભગવાને ત્યાં અર્જુનને કહ્યું, એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તય તીહયઃ અઘાયુરિન્દ્રિયારામો મોઘ પાર્થસ જીવતિ. આ સૃષ્ટિ ચક્ર આ પ્રમાણે જ ચાલી રહેલું છે, આ નિયમોથી. ગ્રહણ કરો, આપો, ગ્રહણ કરો, આપો. અને આ સૃષ્ટિ ચક્રનું જે અનુસરણ નથી કરતો, ભગવાન કહેશે અઘાયુ. એનું જીવન કેવું? તો કે અઘાયુ. અઘય અને પાપ, એ તો પાપનો ભાગી બને છે. ઇન્દ્રિયારામ એ કેવો છે? તો કે ઇન્દ્રિયના કેવળ ભોગ કરનારો છે, કેવલ ગ્રહણ કરનારો છે, આપનારો નથી. મોઘમ પાર્થસ જીવતી. હે પાર્થ, સહ મોઘમ જીવતી. એ તો વ્યર્થ જીવન જીવે છે. એવા મનુષ્યો જીવે કે ના જીવે કઈ ફેર પડતો નથી. તો ભગવાન કૃષ્ણ આટલું સ્પષ્ટ સ્વમુખે દર્શાવે છે યજ્ઞમય જીવનનું મહત્વ. તો ધીમે ધીમે જીવનની ઉન્નતિ પણ એ જ કહેવાય કે ધીમે ધીમે એ યજ્ઞમય બનતું જાય. કેવળ લેતા રહેવું એ ફરી લોભને જ પ્રગટ કરે છે. આળસ પ્રમાદનો સૂચક છે. લઈ અને આપવું પણ એટલું જ જરૂરી છે. મહાભારતમાં આ સમજાવવા માટે બહુ સરસ કથા આવે છે. તમે બધા જાણો છો, કર્ણની પાસે કવચ કુંડલ હતા અને અર્જુન જે ઇન્દ્રપુત્ર છે, તો ઇન્દ્રને હંમેશા ચિંતા રહેતી કે આ યુદ્ધ થશે તો અર્જુન કેવી રીતે જીતશે, કારણ કે કર્ણ પાસે તો કવચ કુંડલ છે, એને તો કોઈ મારી નહીં શકે. આવી ચિંતાના કારણે ઇન્દ્ર કર્ણની પાસે આવે છે. જાણે છે કે કર્ણ દાનવીર છે. સવારે પોતાનું નિત્ય કર્મ પતાવે, સંધ્યા વંદન ગાયત્રી જપ આદિ જે પણ છે નિત્ય કર્મ, સૂર્યને અર્ઘ્ય, આ બધું જ્યારે કર્ણ પૂરું કરે અને ત્યારે એનો નિયમ હતો કે એ સમયે કોઈ પણ યાચક એની સામે હોય તો એ જે માગે એને પ્રદાન કરી દે. અને એટલા માટે ઇન્દ્ર પણ એ જ સમયે આવે છે. જ્યારે કર્ણએ આ નિત્ય કર્મ પૂરું કર્યું તો ઇન્દ્ર યાચક રૂપે ત્યાં આવે છે. અને ઇન્દ્ર કર્ણના કવચ કુંડલ માગી લે છે. કર્ણ એ આપવા માટે તૈયાર છે, નિયમ છે. કોઈ એને અપવાદ રાખ્યો નથી કે ના ના આના સિવાયનું બધું આપીશ, આ તો નહીં આપું. એ બધું મનુષ્યને બહુ આવડે, ચાલાક મનુષ્ય. કોઈ પણ નિયમ લે ને તો એમાં બે ચાર અપવાદ તો રાખી જ લે. પણ કર્ણએ એવા કોઈ અપવાદ નહોતા રાખ્યા. કવચ કુંડલ સિવાયનું આપીશ એવું નહીં. કવચ કુંડલ માંગ્યા તો એ પણ એણે ઇન્દ્રને આપી દીધા. એના કવચ કુંડલ લઈ અને ઇન્દ્ર જવા લાગે છે. પરંતુ ઇન્દ્રના પગ ધરતી પર જડાઈ જાય છે. ત્યાંથી પગ એ ઉઠાવી શકતા નથી. ઇન્દ્રને આશ્ચર્ય થાય છે, બહુ પ્રયત્ન કરે છે, પણ એ ધરતી પરથી એ ચાલી શકતા નથી.
ઇન્દ્ર જેવો ઇન્દ્ર, સ્વર્ગનો રાજા, એને આશ્ચર્ય થયું કે આવું કેમ. અને ત્યારે આકાશવાણી થાય છે કે ઇન્દ્ર કર્ણ પાસેથી કવચ કુંડલ લીધા, તો એ જ કક્ષાની કોઈક શક્તિ તારે એને પ્રદાન કરવી પડે, તો જ તું અહીંથી જઈ શકીશ. અને ત્યારે ઇન્દ્ર કર્ણને એક અમોઘ શક્તિ પ્રદાન કરે છે કે આ જેના પર તું વાપરીશ એ મૃત્યુને પામશે જરૂર. અમોઘ શક્તિ છે, ક્યારેય પણ નિરર્થક નહીં જાય. તો કવચ કુંડલ કે જે કર્ણના જીવનની રક્ષા કરનારા હતા, એની સામે એવી જ કોઈક શક્તિ ઇન્દ્રએ કર્ણને પ્રદાન કરવી પડી. અને ત્યારે જ ઇન્દ્રના પગ એ જમીન પરથી ઉઠી શક્યા, ઇન્દ્ર જઈ શક્યા. ત્યાં સુધી એ જઈ નહોતા શક્યા. તો આ કથા આપણને દર્શાવે છે કે લેવું અને આપવું આ જ ન્યાય છે. એના થકી જ આ સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે. એને અનુસરે નહીં, એ ફેંકાઈ જાય છે. ભગવાને જ કહ્યું, મોગમ પાર્થસ જીવતી, એનું જીવન વ્યર્થ થઈ જાય છે. તો યજ્ઞ કર્મ જીવનમાં અપનાવવું જ રહ્યું કે જે યજ્ઞમાં મારું પણ કલ્યાણ, બીજાનું પણ કલ્યાણ, એવું કંઈક હું કર્મ કરું કે જે સ્વપરના કલ્યાણને અર્થે હોય. જીવનમાં હંમેશા આપવાનો વિચાર કર. લઉં છું એની સાથે સાથે આપું. જેમ કે સૃષ્ટિના દરેક તત્વો જે છે એ સૃષ્ટિને બધું પ્રદાન કરી રહેલા છે. તો મારી પણ ફરજ થાય છે કે હું પણ મારા તરફથી એમની પાસેથી શીખી અને સૃષ્ટિના જીવોને કંઈક ને કંઈક પ્રદાન કરું. દાનની સાથે સાથે જ યજ્ઞ કર્મ જાય છે. તો યજ્ઞ એ જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવતું કર્મ છે. કેવલ અગ્નિમાં આહુતિ જ નહીં, પરંતુ આવી સમષ્ટિના કલ્યાણની ભાવના સાથે કરવામાં આવતું કર્મ એ યજ્ઞ કર્મ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.